જોવામાં મિત્રો તમને તો તેલ બતાતું નહીં હોય, તમને તાલી બતાવે, અમને ને બતાતું. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો તમે બધા? મજામાં મજામાં દેશો. તો મારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ઘણા દિવસ પછી આપણે વ્લોગ ચાલુ કર્યો છે. તો વ્લોગ ગમે ને તમને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો અને વિડીયોમાં આગળ ઠેઠ સુધી બન્યા રહેજો. અને અમે જો અહીંયા આમાં ઝાર સાટેલી છે સવારે ટ્રેક્ટરથી. તો અત્યારમાં આમાં પાણી વાળવાનું છે જોવા, અને પાણી સ્લો છે. બે આકડી કરેલી છે અને આ આકડીમાં પછી ઓલી આકડી પી જાય ને એટલે એમાં તો એવું છે. અને વિડીયોમાં તમે ઠેઠ સુધી બન્યા રહેજો, વિડીયો જોવાની તમને ખૂબ મજા આવશે. હેલો ગાઈસ, બધા પોપિયું ખાવા તમે જોઈ શકો છો. અહીંયા પોપિયા બાકી ગયા છે. આ બધા પોપિયા છે મસ્ત મજાના. આવું કંઈક પોપિયું છે. અહીંયા જો પોપિયું બાકી જો હા મસ્ત મજાનું. હાલો બધા ખાવા. મિત્રો એક નંબર ગળ્યું હોય, તમે આવું પોપિયું નહીં ખાધું હોય જોવા કઈ કટે નહીં, એવું મસ્ત મજાનું પોપિયું છે. એક નંબર ગળ્યું ફૂલ. કોને કોને પોપિયા ભાવે છે કમેન્ટ કરી દેજો. ભાવે હું પોપિયું ખાઈ લઉં, તમને ખાવાનું મન થાય. મિત્રો અમારી માંડવી છે ને હલર આવ્યું હતું તે નીકળી ગઈ છે અને બધી હારી પણ થઈ ગઈ છે. અને જો આ બધી માંડવી અહીંયા પડી છે. 2-3 કલાક આવેલું હતું કા? હા ભાઈ આવેલું હતું. હા 2-3 કલાક આવેલું હતું. અને હવે અમે આવી જતી નાવા. બેઉલભાઈ જો આ લાય છે. હા બોલ મિત્રો, આમ જો આ કવો એટલો ઊંડો છે અને મને નાને બેન તરતા જરીએ જ આવડતું. એક આને ખાલી તરતા ભાવે છે. જો આગળ એ પડશે કેવી રીતે. હાલો એક ફરું એક ક્લિપ લઈ લો. હા તો મેહુલ જાય છે. હા આવ્યો ભાઈ, બારો તો આવ્યો. હવે આ જયવતભાઈ છૂટા જાય આગળ. જાવની હાલા ભાઈ જાવની. મિત્રો એવું છે. હાલો હવે આપણે પડવાનું છે. જો આ એક નંબર પાણીમાં આ વાસલ તેલ જેવું. અને હવે આપણે પડવાનું છે, ધુક્કો મારવાનો છે. ના ભાઈ શેડા ખુલ્લા છે, જોઈજો ભાઈ. હા બધા શેડા ખુલ્લા છે. રામ નામ બોલી જાય. અહીંયા શેડા ખુલ્લા છે, રામ નામ બોલી જાય ની. જરાક ધ્યાન રાખજો. જાળવવું પડે છે. હાલો તમે વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો, હું આગળ ધુક્કો માર. તો હેલો મિત્રો, તો અમારે છે ને અહીંયા ભજીયાની તૈયારી થવા મળી છે. અત્યારમાં વાગી ગયા છે 8, સાડા 8 થઈ ગયા ને? ના 9 વાગી જાય. 9 વાગી જશે. અને આમ જો અહીંયા ભજીયાનું બધું કામકાજ ચાલુ થઈ ગયું છે. આ કાકાનું મોઢું દેખાતું નથી. રજની કાકા અહીં જોવો તો હા આ જો આ પાત્રાના આજ તમે પાત્રાના કોઈ ખાધા છે ભજીયા એ જરીક કમેન્ટ કરી દેજો. અને આ મેહુલભાઈ આ બનાવવાના છે, કારીગર છે આપણા. જો કોઈને લગ્નમાં કોન્ટેક્ટ કરવો હોય 5 રૂપિયા આપે ને ભાઈ ભજીયા બનાવવા. હા 500 રૂપિયા આપે ને ભાઈ ભજીયા બનાવવા આવશે. ભાઈ ભજીયા બનાવવા. આ જો ઘસરે ગાયલું ભાઈ. વાહ ને ભાઈ તો આને મેંદો કહેવાય છે. મેંદો હે ભાઈ, આને મેંદો કહેવાય. અને આ છે વજ્રરાજ મસાલા. તમે તો કોઈ આ છે કોથમરી ને બટાટે. તમે તો કોઈ લીધી નહીં હોય. હા મરચું
તો ભાઈ મિત્રો તો પછી અડધી કલાક પછી મળ્યા. હા, અડધી કલાક પછી મળ્યા. હાલો મિત્ર, તો જો અત્યારે અમે ભજીયા બનાવીએ છીએ અને આ છે બેસન ગુલાબ. ગુલાબ એટલે કે શેણાનો લોટ છે. તો આ અમારો ડોયો છે. તો આની અંદર નાખેલી છે અમે મેથી, કોથમરી, બટેકા છે, પછી આદુ છે, પછી લીલા મરચાં છે અને આ જો બેસન નાખવાનો છે અમારે. જો આ બેસન છે, શેણાનો લોટ શુદ્ધ. અને આની અંદર અમે નાખવાના છીએ સાદી સોડા, એટલે લોટ ફાટી અને ભજીયા મસ્ત બનાવવાના છે. જો મિત્રો, સાદી સોડા ઠંડી. કેટલી એક જ બાટલી છે? નહીં, 2 બાટલી છે. 2 બાટલી. હા, જો આ 2 બાટલી છે. આને શું કહેવાય? એ છે ભજીયાનો મસાલો, વજ્ર મસાલો. જો મિત્રો, આ છે ભજીયા બનાવવાની પડી, એટલે કે ભજીયા ફૂલે. તો આ અમારે આની અંદર એડ કરવાની છે. બેસન સાનો લોટ નાખી દીધો તો આ પડી નાખી છે. કાંથી ભજીયા ફૂલતા છે ને? હા, ભજીયા જોરદાર ફૂલે અને સ્વાદમાં પણ મજા આવે. તો જો મિત્રો, આ છે સાદી સોડા અને આની અંદર એડ કરવાની છે અને લોટ ફાડવા હાટું. અને ભજીયા સ્વાદમાં બહુ મસ્ત બની હાટું. જુઓ, આ તો લોટ ફાટવા માંડ્યો. તમે જુઓ એક ફેરી. રજનીકા બે તોડી નાખો તો રજનીકા. પછી આપણે સ્વાદ અનુકૂળ મીઠું નાખવાનું હોય થોડુંક. મીઠું લઈએ. મીઠું બેઠા પીડું ટાંકામાં બધી લીધા. બીજું કંઈક ગળી નહીં. તો મિત્રો, તો આ છે મીઠું. આપણે સ્વાદ પ્રમાણે નાખવાનું, બહુ ઝાઝું નહીં બહુ વધારે નહીં. તો આ મીઠું નાખવાનું છે આપણે આની અંદર. જો મિત્રો, આ છે મરચું. આની અંદર લસણ બધું કરીને પછી આ લાવેલા છે તો આપણે નાખીએ છીએ આની અંદર. એમ હોય રજનીકા નાખી જાય થોડા. બધીને નાખીને સારું છે નાખી દીધું હીટું. જો મિત્રો, આવી રીતે આપણો ડોયો તૈયાર થાય છે અને પછી ચૂલા પર બકડીયું મૂકીને એમાં તેલ નાખીને તળવાનું હોય છે. જો આ બધા પાત્રાને ઉઠે રહે અને આ લોટ ફાટી ગયો છે તો તમને દેખાય છે. હવે પાકું, હવે ભજીયા બનશે. મને અત્યાર સુધી વિશ્વાસ નહોતો. કસ્તર હે કસ્તર. साला जीवड़ा पड़ता है. તો મિત્રો છે ને અત્યારમાં વાગી ગયા છે 10 અને અહીંયા મેહુલભાઈ આપણા કારીગર છે. આમ જોવો તમે ભજીયા મૂકવા મળ્યા છે. એક નંબર કાંઈ ઘટે નહીં એવા હો. રજની કેમ છે ભજીયા સાયકા? એક નંબર છે, હું જો ખાઉં છું. હા, કેમ છે ભજીયા? એક નંબર કાંઈ ઘટે નહીં એવા. મેં તો નહીં સાયકા હજી, બધા કહે છે એક નંબર છે. આમ જોવો તમે આ
ભજીયાનો કલર જાય તો પૈસા પાછા. કેવું કહેવાને લંડન ટાપ. વાહ, એક નંબર. અને આ મિત્રો તમે વિડીયોમાં તમે જોયા છે કે આવી રીતે હાથ કરીને કાઢે એમ મેહુલભાઈ આજકાલ કાઢશે. આમ કરી આમ હાથ કરીને કાઢે ખબર હોય તો તમને વિડીયોમાં. હું કાઢ લો બોલો કેટલા ને મારવી આપણે લાગી જાય બોલ. લાગી જાય બોલો હાલો તાપ કરો તાપ કરો પેલા. એવું ન મળે કે લોકમાં ન લેવાય. કોને કે આ ભાઈ આ ભાઈ મિત્રો તો મિત્રો છે ને 11 વાગી ગયા છે 10 અને અમારા ભૈયા જોવા બની ગયા છે. હવે ભૈયા બની ગયા છે ને હવે અમે બનાવીએ છીએ થેપલા. થેપલા કે હા થેપલો થેપલા બનાવીએ અમે જોઈ શકો છો. કારણ કે યાર થેપલા બનાવીએ આપણે થેપલા શું કામ બનાવીએ? તેલ બહુ લાડશે કે નહીં તવીમાં તેલ હામતો નથી એટલે થેપલો પાડીએ છીએ. મિત્રો હે ને અમે ઘરેથી 2 કિલો તેલ લાવ્યા હતા તો આ એટલા ભૈયા બનાવ્યા છે. અને તો બધું તેલ બળી ગયું કાંઈ ગયું કોને ખબર. તો એટલું તેલ છે. હવે અમે હલવાના. હવે કરવું તો કરવું હવે થેપલા બનાવી આમ જો આટલું તેલ છે ખાલી. થોડીક તેલની વ્યવસ્થા થાય તો દઈ જાય. થોડીક તેલની વ્યવસ્થા થાય તો દઈ જાય અમારે થેપલા બનાવવા. આ જો આ આટલું તેલ બધું છે. અને 2 કિલો લાવ્યા હતા ઘરેથી બધું ખૂટી ગયું. જો આટલા ભૈયા બની ગયા મિત્રો. આખી બળણી આ જો આ 2 કિલોની બરણી છે. આખી ભરે લીધી આખી ભરીને લાવ્યા હતા શુદ્ધ સિંગ તેલની. અને આ એટલો અમારો ડોયો છે. તમારા તો કોઈને ભજીયા બનાવવાની ઈચ્છા હોય તો તૈયાર કરેલો ડોયો છે લઈ દેજો. હા અત્યારમાં ફટાફટ ફોન કરો હાલો ગાય તો તમે દઈ જ જઈએ. અને અમારો થેપલો અહીંયા બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે બીજું બનશે કે હજી બનશે હજી હાર તો માનવાની થતી જ છે. આમાં હજી તબકતું છે ને તેલ તોય મૂકશું. આ જો હવે હા એ અને આ પાછી વાડીની મોજ. આ તો આ વાડીની વસો ભાઈ. અને કોક કે તું આમાં દીપડા આવ્યા કોણ તાજા ભાઈ વાળા આદોરા આયા પક્કા આ રજનીભાઈ કહેતા એ દીપડો થઈ કે હાશું અહીં દીપડા રખડે જ છે. હાલો આવા થેપલાનું કંઈક કરીએ આપણે. થેપલાને વાળી જાવ નકર થેપલો બળી જાય. સોચું લાવો તમારી વ્લોગ ઘડીક બનાવો. થેપલાને ચારે મળે ઉખેડું ઉપડી જા. જો મિત્રો ગાયો હા હા થેપલાની મોજ છે. હા એ જો મિત્ર હાર તો માનવની થાતી જ એમાં તેલનું ટીપું. મિત્રો તમને તો તેલ બતાતું નહીં હોય. તમને તાલી બતાવે અમને ને બતાતું. આમાં જો ભાઈ આવા વાંધા પડે છે ભાઈ. તેલ 2 કિલો મોકલાઈ દેજો. જો મિત્ર આ છે અમારો થેપલો તૈયાર. આ થોડુંક તેલ નીતારી નાખું છું. તેલના તો રગિયાડા થતા છે. તમને નથી દેખાતું હોય અમને દેખાય જાય. એટલે મિત્રો તેલ તો ધોમ છે આમ જોવામાં. આ જે છે એ તેલના સાટા જ છે ભાઈ. હવે તો હવે કંઈક બને છે. આ જલેબી પાડી છે હવે. તો મિત્રો છે ને મસ્ત મજાના ભજીયા બની જશે. મેહાલ આપણે કેટલા વાગ્યાના બળ કરતા હા ભજીયા બનાવવા? અમારી આમાં 2.5 કલાકની મહેનત છે. આમાં અમે 7 વાગ્યાના બળ કરતા અત્યારે 10 વાગ્યા છે. ખાવા બેઠા થઈ ભજીયા જુઓ તમે મિત્રો. 1 નંબર ભજીયા છે. કઈ ઘટે નહીં. 1 નંબર કઈ ઘટે અને આ લોટેશ્વર ભજીયા. લોટેશ્વર ભજીયા આમ જોવો તમે. તમે ભાઈ લોટેહર ને બધું કરી રાખો. અને હાલો ભાઈ કરો હરિહર હરિહર. ચાલુ કરજો આમ જોવા. એક નંબર હો કાંઈ ઘટે નહીં. અને સ્પેશિયલ ચટણી કાશ્મીરની ને રજવાડી. તો બધા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.